નમસ્તે? અહીં હું તમને ઓળખતી નહીં ને નમસ્તે? મારી જોડે આવી રીતે નમસ્તે બમસ્તે નહીં કરવાનું. મને ઓળખ્યું નહીં, બાજુમાં જ રહું છું. અરે તમે ગમે ત્યાં રહેતા હોય ને મારે ઓળખાણ કરીને કરવાનું શું છે? હું તમને આવું જ નમસ્તે બમસ્તે કરવા તો મારી જોડે આવો જ નમસ્તે કરવા. આવી રીતે આ બાવન નહીં. અહીંથી પકડો. મારા દિયોર બઈ છે કે બલા છે? કેડવા દોડે છે, કેડવા. આ ઊભો નથી રહેવા દેતી તો એના ધાબા પર તો ચમનો જવા દેશે. ખતરનાક બૈરું છે. પણ હું જીતું જમાવટ છું. દિયોર ધાબા પર તો જઈને રહીશ. અહીંથી નહીં જવા દે તો બીજી સીડી લાવે, પણ બીજી સીડી લાવીને એ ધાબા પર તો જઈ. એટલે આવી બે સીડીઓ છે, એક આગળ છે ને પાછળ. પછવાડે વાળી સીડી થી બંદા ઉપર. હવે કેડ તારે કેડવું એટલું જુઓ. આગલી સીડી થી નહીં તો પાછલી સીડી થી, બાકી બંદા જશે તો એના ધાબા પર જ. તને બીજો કોઈ રસ્તો નહીં મળતો તો અહીંથી મારા ઘરની બહારથી આંટા ફેરા કરે છે? બાપુજી નો રસ્તો છે, ગાડી દસ્તાવેજ કરેલો છે. ચપડ ચપડ કરું છું, ભાઈ શું કે ભલો છું? સમજણ પડે છે કઈ? બધી સમજણ પડે છે. અહીંથી નહીં જવાનું મારા ઘર જીબડા પરથી. પરથી કંટ્રોલ રાખજે. જીબડો કાઢી નો બધું કરીને control જ પોલીસ છે. માર દે. હોશિયારી કરું છું. આ સોસાયટી ખાલી કરાવી દે. હું પ્રમુખ છું, ખબર છે? પ્રમુખ હોય તો તારા ઘરના પ્રમુખ, સોસાયટીનો મારો નહીં. મારા ઘરનું તો તારું ચાલવાનું જ નહીં. મારા ઘર કનીથી જવા દેવાનું નહીં. ના સાથી બોધીને દવાની છું. ચપ ચૂપ. હટ. અહીંયા આવતો નહીં. હટ. અચ્છા હવે. હુર. જા દે હવે. હવે આઈ ગયો છે હવે. હટ. મારા આડી બલા. કઈથી આવી જાય છે આંટા ફેરા આખા. કરવા? હટ. હુર. આખર. પાછો મારા ઘર કનેથી જાય છે. 15 દિવસથી તને જોઉં છું. મારા ઘર કને હું કરવા આંટા ફેરા મારે છે? ભાઈ કોઈ બોર્ડ મારેલું છે કે અહીંથી નહીં નીકળવું એમ? ઘર મારું, રસ્તો હો મારો જ છે. હા, તે તું કોઈ રૂપ સુંદરી સુખ તને જોવા આવતા આવીશું અમે? અરે સોસાયટીના ઘણા રસ્તા છે. આમ તેમ ફરીને જતો હોય તો અહીંથી જ મારી કેમ? મરજી. મારે જોથી જવું હોય તોથી જવું, સમજી? એક વખત કીધું તો ખબર નહીં અરે પડતી. એક વખત વારી તારા બાપુજીનો રસ્તો છે, કઈથી ના જવાય? એટલે ઘર મારું, રસ્તોય મારો જ છે. તો જગ્યા સોસાયટી બધી તારા મારી બાપાની છે. નથી. બહુ હોશિયારી ના કરે. રસ્તો સોસાયટી મારો. તારા બાપાની છે. હોશિયારી ચપડ ચપડ સોસાયટી કરું છે છું. નહીં તેની મારું ઘર, અરે, મારો રસ્તો. તું તો ઓરત છું કે કોણ છું તું? આમથી જવાનું હોય. નહીં જવાય, અહીંથી જવાય. તારથી થાય ને એ ભડાકા કરી લેજે, ઓકે? તારથી જે થાય ને તે કરી લેજે. હજી તું મને ઓળખતો નહીં. હું કોણ છું? મારે કોઈ ઓળખવાની જરૂર નથી. પડી સમજણ? જ્યારે હોય ત્યારે મારી જગ્યા ઉપર અહીંથી જ જાય. તારી બાપોની જગ્યા નથી. આ બહુ મારી જગ્યા જગ્યા છે. જગ્યા ઘર મારું તો આપણા જગ્યા ખાડો મારી જોઈને. ખોદીને દાટી દે. આમથી જવાનું. ના તને જવાય. કીધું તો અત્યારે કહું છું. જોવા અરે, જેવી નહીં રહું. અરે હું જો, કરું તું તું જો તો જોવા પછી. જેવી જ નથી. હું તને જોયો મેં. હોય ત્યારે વળી મેં મારા તને ઘરે- જોયું. તો મેં તને નહીં જોતા. તો પછી હું કરવા આવી? તો તારું મોઢું રોજ દેખાય છે. તો એટલે શું મારે કરવા? બોલવું તારું પડે મોઢું છે. જોવા અમે રાજી જાણી નહીં. જોઈને સોસાયટી અહીંથી ખાલી જાય કરીને છે. હટતી તો થાય તું હતી. ખાલી કરીને અને છાને. કોણ ખોલીને સાંભળી લેજે. મારા અડફેટે ચડે નહીં. હા, નીતર નામો નિશાન મળી જાય. ચલાટ. જાઓ હેડ. જતો હોય તો. હેડ આઉટ. રોજ રોજ અહીંથી જાય છે. આ હારો રોજ અહીંયાથી જાય છે. શું કરવા? મારે તપાસ તો કરવી જ પડશે. આ વળી મારા ધાબા પર શું કરવા જતો હશે? પાછો પાછલી સીડી પરથી ગયો. કઈ તો કરવું જ પડશે. આ કરે છે હું ધાર્યું છે. હું મારા ધાબા પર હું કરવા ગયો હતો? જઈશ. શું તારથી જઈશ? થાય એ કરી લેજે. તારાથી થાય એ કર લે છે. એટલે મને કહેવા હું માંગે છે? ઘર મારું, ધાબુ મારું. કોની પરમિશન લઈને જાય છે તું? હવે મારે જવું હોય ત્યાં જઈશ. બોલ શું કરી લઈશ? શું કર લઈશ એટલે? આવી રીતે પૂછ્યા કાછ્યા વગર જવાનું નહીં. ઘરની બહારથી જવાનું ના પાડે તારે વળી દાદર પર ચડીને જતો રહે છે. હારો તો મારો દીકરો. જવાનો. હા, ઊભો રહે હવે. જવાબ આપે ને જાય છે એવું કરવા. રોજ રોજ જઈ આ કાગડી ઘર મિલીન ચોક જઈ. આપણો તાપ જ એટલો છે ને, આખી સોસાયટી ખાલી કરી નાખું તો આની શું વિષાદ. હા. આજે
આજે તો છે ને હું તને જવા જ નહીં દેવાની. કેવો જાય છે હું તને જોઉં. તે ધાર્યું છે હું નથી જવાનું. હું જવાનું નથી જવાનું. કઈ સેન્સ એવું છે કે નહીં? કોઈના ઘરના ધાબા પર આવી રીતે જવાય કોઈની પરમિશન માંગ્યા વગર? પરમિશન ગઈ તેલ પીવા. આ અત્યારે હું જવાનું તો જવાનું, તારથી થાય એ કરી લે. નથી જવાનું. આજે તો જવા જ નહીં દઉં. જે થાય તે તું કર લેજે. જો જાય છે હું કરવા મને ખબર નહીં પડતી. એ બધું જવાબ આલવો હું બંધાયેલો નથી. તું મારા ધાબા પર જા, હું તને નહીં રોકું. મારા ધાબા પર જા, બિંદાસ જા. મારે હું કરવા કોઈના ઘર કે કોઈના ધાબે આવી રીતે છુપી રીતે જવું પડે? છુપી રીતે નહીં જતો, જગ જાહેર જઉં છું. નથી જવાનું આજે. જો મેં તારા ધાબા પરથી કઈ ચોરી કરી? તારા ધાબાને મેં તોડી નાખ્યું? તારા ધાબા પર થૂક્યો? તારું ધાબું ગંદુ કર્યું? ના, હું બસ બિંદાસ ધાબા પર જઉં છું. તારે મારા ધાબા પર જવું હોય તો જઈ શકું છું. પણ તું ચોરીઓ નથી કરતો, પણ આવી રીતે જવાય ના ને. તું ધાબા પર જઈને કરે છે હું મારા? એ મારે કહેવું તને જરૂરી નથી. યુ આર નોટ માય ઓનર એન્ડ નોટ માય બોસ. ઘર મારું, દાદર મારો, રોડ મારો. મારી પરમિશન વગર આજે તો તને જવા જ નહીં દઉં. તારા ટોટિયા કાપીને તારા ગળામાં લબડાઈને ઓમ ફેંકી દે ને ઉપર. જે આ બંદા આજે જવાના એટલા જવાના. અરે નથી જવાનું. ચાલ હેટ. હા હારો વરી જા હું તને જોઉં હું કરું તે. જો જા તારથી થાય કર લેજે. હા કર લઈ જા. જો અને મોબાઈલ લઈ જજે ને તો મોબાઈલ તોડી નાખે. આવે જા આવે. આજે તો હું હટા સાવન કી આજે તો હટા. તને કરીને બતાવું. કુટા બત્તી પૂછે. જો આજે તો હું કરું તે. જમાદાર, હા આપણે નસીબદાર તો છીએ નહીં? હા આપણા બેની બદલી સાથે થઈ, ચોકી એક મળી નહીં? પણ આમાં મેડમ શું મારી કિસ્મતમાં લખેલું હોય ને એ થાય. મને કેમ એવું લાગે તમે દુખી છે મારી જોડે? ના ના મેડમ, તમારી તો કોઈ દુઃખ હોતું હોય મજા જ મજા આવે. એક વાત કહું જમાદાર, હા આ એરિયા શાંત લાગે છે મને. હા હા, 4-5 દિવસ ત્યાં કોઈ મેટર આવી નહીં. મેટર આવશે ને તો એક હોમટી આવશે મેડમ. ચમ કે આ વસ્તી છે ને એ હખણી રહે નહીં. મેડમ હમણાં તમે ફરિયાદ લોકો હારા ને ટાંટિયા ભાંગી કાઢો ને એને જેલમાં અંદર પૂર દો. બેન, આ પોલીસ સ્ટેશન છે. તારા પપ્પાની ગાયકવાડી નહીં કે તું કહે તો મારી ફરિયાદ લખી દેવાની, તું કહે તો મારે ટોટિયા તોડ નાખવાના કોકના. હા, એ બધું ચેક કરવું પડે, તપાસ કરવી પડે, પછી બધું થાય. શાંતિથી કે મેટર હું છે. મેડમ એક નંબરનો હલકટ છે, બોલવાનું ભાન નહીં અને ગમે તેવી બદતમીઝી કરે જ મારી જોડે. જો બેન, હસબન્ડ વાઈફ વચ્ચે આ બધું થયા કરે. એમાં આટલું ઉગ્ર થઈને ફરિયાદ કરવા ના જવાનું હોય. મેડમ મારો હસબન્ડ નથી. પહેલા તો તું શાંત થઈ જા બેન. શાંત થઈને પછી મને કહે તો મને કઈ ખબર પડે. મેડમ તમને કીધું ને ફરિયાદ લખો ફરિયાદ. ઓ બેન, પહેલા તો તું શાંત થઈને વાત કર. આ પોલીસ સ્ટેશન છે, તારું ઘર નહીં કે આટલી ઉગ્ર થઈને વાત કરે છે. ના ફાવતો ને તો બીજે જઈને લખાઈ દે ફરિયાદ, ભલે આ પોલીસ સ્ટેશન લાગતું હોય તારે. સારું ચલો શાંતિથી લખી કાઢો. એમ જો બેન, ફરિયાદ ના લખાય. પહેલા અમારે મેટર જાણવી પડે કે શું છે શું નહીં, પછી જ ફરિયાદ લખાય. મેડમ મારા ઘરની આગળ છે ને એક માણસ રહે છે, તે રોજ જ સવારે મારા ઘરની આગળ આટા ફેરા કરે છે અને પછી મારા ધાબે ચડી જાય છે. તો ના પાડ દેવાની, નહીં જાય એમ. અરે ના પાડી તોય જાય છે અને આગળના દાદરા પરથી ના જાય ને તો પાછું પાછળના દાદર પરથી ચડી જાય. બોલો. ધાબા ઉપર જાય છે? હા. તો ધાબા ઉપર જઈને કઈ તોડફોડ કરે છે, કઈ નુકસાન કરે છે? ના એવું તો કશું નહીં. પાણીની ટાંકીમાંથી પાણી કાઢી નાખતો હોય એવું કઈ? ના એવું નહીં કરતો. તને છેડતી, તને પટાવવા માટે કઈ કરતો હોય? શું પટાવવા માટે? કૂતરા બલાડાની જેમ મારી જોડે ઝઘડા કરે છે. મેડમ આ એક સ્ટાઇલ છે પટાવવાની છોકરીને. અચ્છા, जितना मैं दूर जाऊंगा उतनी तू पास आएगी. હા એક્સપિરિયન્સ છે હા તમને? થોડો થોડો. કઈ નહીં. જો બેન, આમાં એવું છે કે અમારે પહેલા જાત તપાસ કરવી પડે, એમને ફરિયાદ લખાય નહીં. તમારો જમાદાર આવશે કાલે અને જોઈ લેશે મેટર શું છે. કેમ કે માણસ કશું કરતો છે નહીં, બરાબર? તોડફોડ નહીં કરતો, પાણી નહીં બગાડતો, તમારી છેડતી નહીં કરતો, તો તમારે જાણવું તો પડે ને કે કરે છે શું, આ બધું શું કામ કરે છે. એટલે જાત તપાસ માટે જમાદાર કાલે તમે જઈ આવજો અને જોઈ આવજો શું મેટર છે. કશો વાંધો નહીં. બરાબર? હા જાઓ. મેડમ કદાચ ચકલાનો દોણો નાખવા જતો છે. તમે નાખો છો દોણા ક્યાં કે તો દેખાય જ મને. નવી જગ્યા છે, સીધા રહેજો.
બીવાઈ જઈ ને શું ઘી કાઢી લીધું, શું ભડમ ભડાકા કરી લીધા હે? આ બંદા તો જવાના એટલે જવાના, અને આજ તો પાછલી સીડીથી નહીં, આ તારી આ જ સીડીથી ઉપર જવાનો થાય ને એ બૂમ ભડાકા કરી લેજે. હા ડોરા નેચે. આ જમાદારને પણ કેટલી વાર લાગી. આવા હાથ ચોકી પહેરા બેહાડે ને તો આ બંદા જવાના એટલે જવાના. હા થાય એ ઘી કાઢી લેવાનું. નેચે ડોરા. તો દિનિયા હાજરી ભરે આવજો હો જઈને, પછી મેડમ ચોમડો ફાડી નાખીએ. હા પછી કહેતો નહીં મને. હા જો પેલું ધાબે ચડવા વાળું આજે તો એક જ ટોટેમ મારું તો સીડી ચડતું બંધ થઈ જાય મારું સારું. અરે સર, એ તો ચડીને ગયો. આજે તો છે ને આગળના દાદર પરથી મારા ધાબે ચડ્યો, બોલો, અને મારી હમે ગયો, અને પાછો કે છે તારથી થાય તે કર લેજે. તમે કેટલા મોડા આયા સર? અચ્છા તો તમારે મને કેવું જોઈએ ને કે કેટલા ટાઈમે આવે છે, તો હું એ ટાઈમે આવતો. રોજ સવારે 7ના ટકોરે આઈને જતો રહે છે પાછો. અચ્છા કશું હોય તો કાલ સવારના 7 વાગશે જ ને, પાછા જમાદાર હાજર થઈ જશે. બરાબર. અને હું શું કહું છું કે આવી બધી અમુક વસ્તુ હોય ને એ મેડમ સુધી પહોંચતી જ ના હોય. આ જમાદાર છે ને એમને સવાલ કરી દેતા હોય. તમારે આવું કંઈક હોય ને તો મને ડાયરેક્ટ કહી દેવાનું. પર્સનલ નંબર છે મારો. ના આ તો કશું વાંધો, હું ચોપડામાંથી જોઈને તમારો નંબર પર મેસેજ કરીશ. બરાબર. સારું સારું. હા ને? હા ચાલો આવજો. કાલે વહેલા આવજો. હા કોસ્ચ્યુમ મસ્ત છે તમારે. હા. આવી ગયા જમાદાર? યસ મેડમ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું થયું? કાલે પેલા બેન આવી હતી પેલી ઝઘડાડી, હા એની તપાસ કરી કે નહીં? જોતો ને મેડમ, હમણાં જ જઈને આવ્યો હું. હા તો પણ આમાં થયું છે હું મારા ગયા પહેલા એ મને આઈને જતો રહ્યો. તો વહેલા જવું જોઈએ ને તમારે. પણ મેડમ વહેલા જવું જોઈએ, ટાઈમે જવું જોઈએ, બધી વાત તમારી બરાબર, પણ હવે હું ગયો 9 વાગે અને પેલી મને એમ કહે છે કે એવો તો 7 વાગે આવે, તો એનામ બુદ્ધિ નહીં? રોલા નામ કઈ 7 વાગ્યાનો ટાઈમ લખાઈને છે કે 7 વાગે આવે છે એમ? આપણે તો કઈ ભગવાન થોડા છે, પોલીસ વાળા છે. હા એને ટાઈમ કીધો નતો ને. કશો વાંધો નહીં, કાલે વહેલા જતા રહેજો. 7 વાગે ના જતા પાછા. હા હા થોડા વહેલા જતો 15 મિનિટ. 15 મિનિટ વહેલો જો દોણા નાખવા પડશે ને, એટલે પેલા ચકલા મારી બદલી પાકી જ છે. રોકવું છે, ટોકવું છે, કઈ કેવું છે? હવે કઈ રહી તારા મોઢામાં તો મગ ભરાઈ જા, અને બોલવાની હિંમત ના કરતી, કારણ કે હવે તો બોલે ને એટલે જીબડો ખેંચી કાપી નાખે. હા અને આ બંદા ઓય થઈને જવાના. હે બોલતી હતી ને તું, જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે નહીં, હવે જોઈ રે. આ બંદા અહીંથી ઉપર જવાના, સમજી? માપે. શું કીધું? માપે. ઉપર ચડતો હતો ને મેં એક શબ્દ સાંભળ્યો, ફરિયાદ. એટલે ફરિયાદ કરવાનો પ્લાન છે? તો હજુ સુધી કરી કેમ નથી? કરી આવો. ફરિયાદ કરશો ને તો આ બંદો કોઈનાથી બીતો નથી. જો જો રિક્ષા ચાલ દો, હોમેજ છે પોલીસ સ્ટેશન, હેડ તું એ દવા એમ છે. ઉપડો. શું ઈ દાળ ઢોકરી જેવું મોઢું લઈને ફરું છું? આવતી નહીં હોમે. મને લાગે છે કે પેલું ધાબે ચડવાળું આઈને ગતર્યું લાગે હે ને? આઈને જતું હો રહ્યું. કેટલી મગજમારી થઈ આજે હો. પણ હવે મેડમ એમાં હું શું કરું? જો આજે હું વહેલો પહોંચવા ખાતર ઘેરથી સ્કૂટર લઈને નીકળ્યો, પણ મારા દિયરે આ સ્કૂટર જ દગો કરી દીધો રસ્તામાં. કેમ? અરે બગડી જ યાર, જવા દો ને. બાકી વાંધો નહીં, એ તો એક દાડો એના નસીબમાં વધારે જીવવાનું લખેલું હશે. કાલે ચવા જવાની આવા દો ને. કાલ સવારમાં 7 વાગે બંદા હાજર હશે 5 મિનિટ પહેલા અહીંયા આગળ. હા લેડતા હું જાઉં. હા કાલ વહેલા આવજો. હા હા
હું શું કહેતો હતો, હારા તમે કોસ્ચ્યુમ બહુ જોરદાર જોરદાર પહેરો છો હો. હા, ટીપ ટોપ લાગો છો. આમ તો મને આવા કોસ્ચ્યુમ પહેરવાનો શોખ તો ખરો, પણ શું સારું આ કે અમારા નસીબમાં આ જ પહેરવાનું લખેલું હોય, પણ બાકી રજા હોય ને આ તો આપણે આમ ટીપ ટોપ તૈયાર થઈને ફરતા હોય. હા એટલે હેરો તા જવું કાલ. અરે વહેલા 5 મિનિટ પહેલા આવી જઈશ હો. હા શું આજે તો ટાઈમે પહોંચી ગયા હતા ને જમાદાર? અરે મેડમ જવા દો ને, બધી ટાઈમની જ મગજમારી થઈ ગઈ. શું થયું પાછું? અરે મેડમ બોલો, હું કાનનો 6:30 વાગ્યાનો ઘેરથી નીકળ્યો હતો, પણ રસ્તામાં મારું સ્કૂટર બગડ્યું. લઈને ગયો ખરો મેડમ, હું ધક્કો મારીને લઈને ગયો, પણ મારે જતા જતા પેલા જ પેલો નીકળી જ જતો. તમારે રાહ જોઈને બેસવાનો હતો કે જમાદાર આવશે, મને પકડશે, રંગે હાથ જોશે ને પકડીને લઈ જશે એમ? પણ હવે મેડમ થોડોક પગાર વધારો, નવું સ્કૂટર છોડાવો. તમારા માટે મેં હેલિકોપ્ટર બુક કરાવી છે. ના ના, એટલી બધી ઓકાત નહીં મારી. તો પછી વખતમાં રહીને વાત કરો ને, અને સ્કૂટર પહેલા હરખું કરાવો. કશો વાંધો નહીં. ટાઈમે જ તમારા સ્કૂટરો ના ચાલે, શું કરવાનું જમાદાર? કાલે સ્કૂટર નહીં, તમે ગમે એ રીતે જજો, પણ પહોંચી જજો ટાઈમે. 100%. એક આટલી મેટર છે, એમાં તમે 2-3 દાડા કરો તો તમારી શું ધારણા બંધાય કે આ પોલીસ વાળા હાવ ઢીલા ઢબ છે, કશું કામ નહીં કરતા. હવે એ સારું સ્કૂટર નથી ખબર ને મેડમ. હરખું કરાવો તમારું સ્કૂટર. હું જાઉં તા બરાબર, ગેરેજમાં મેલ્યું છે તો શું કાલે સવારે વહેલો ટાઈમે પહોંચી જાઉં મેડમ? જાઓ જાઓ, બહાના જ જોઈતા હતા તમારે જવાના. જાઓ કરાવી દેજો હરખું પાછા. હા મેડમ. મેડમ વરદાની